કિંજલ દવે, આરતી સંઘાણી અને હવે વધુ એક સિંગરના પ્રેમ લગ્નને લઈ અને વિવાદ સામે આવ્યો છે. હવે વિવાદ સામે આવ્યો છે કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને, અને તેમના દ્વારા રબારી સમાજને એક સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં પ્રેમ લગ્નના મુદ્દાને લઈને ચર્ચાઓનો અંત જ નથી આવતો. આપણે જોયું કે પ્રેમ લગ્નના મુદ્દાને લઈ અને અનેક સમાજના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ને ત્યારબાદ આપણે જોયું કે આપણા જે ગુજરાતના ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવીને પ્રેમ લગ્નને લઈ અને નિયમો બનાવવામાં આવશે એવી પણ તમામ વાતો થઈ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક વિવાદ સામે આવ્યો છે અને વિવાદ સામે આવ્યો છે સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને. અહીંયા કિંજલ રબારી દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન આપવામાં આવ્યું છે અને એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમની મરજીથી એમણે જે વ્યક્તિ છે એમની સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને આખી બાબતને લઈ અને પરિવારની સહમતિ ન હતી, પરંતુ એમને આ લગ્ન કરવા હતા એટલે એમની સહમતિ છે અને તેઓ તેની સહમતિથી જ એમના પતિ સાથે ગયા છે. પરંતુ આ જ તમામ બાબતને લઈ અને હવે રબારી સમાજ દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે એમને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એવી વાત કરવામાં આવી છે. વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે.